હર્ષભાઈ સંઘવીની મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિતિમાં સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાતનું સપનું સાકાર કરવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી ગુજરાત સરકારનું આહવાન। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા તારીખ 3 અને 4 મે 2025ના યોગ સંવાદ અને યોગ શિબિર યોજાશે। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાનનું આયોજન। ગુજરાત સરકારના દૂરંદેશી નેતૃત્વ હેઠળ સ્થાપિત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ રાજ્યના નાગરિકોના શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્યને સુદૃઢ કરવા માટે પ્રતિબદ્ધ છે। ભારતની પ્રાચીન યોગ પરંપરાને જન જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગુજરાતને શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ અને સમૃદ્ધ રાજ્ય તરીકે સ્થાપિત કરવા ગુજરાત સરકારના સંકલ્પનું પ્રતીક છે। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વૈશ્વિક પ્રયાસોની પ્રેરણાથી જેમણે 2014માં સંયુક્ત રાષ્ટ્રસંઘમાં 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર કરાવ્યો। ગુજરાત રાજ્ય યોગ બોર્ડે રાજ્યમાં યોગના પ્રસાર અને પ્રોત્સાહન માટે અભૂતપૂર્વ કાર્ય કર્યું છે। ગુજરાત રાજ્ય યોગ બોર્ડની સ્થાપના રાજ્યના દરેક નાગરિકના જીવનમાં યોગનો સમાવેશ કરી તેમના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને ઉન્નત કરવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવી છે। બોર્ડનું મુખ્ય ધ્યેય યોગમય ગુજરાતના સિદ્ધાંતને અનુસરી જીવનશૈલીથી ઉદ્ભવતા રોગોનો સામનો કરવો અને સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવું છે। ગુજરાત સરકારના ગતિશીલ નેતૃત્વ હેઠળ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન દ્વારા મેદસ્વીતા નિવારણ અને સ્વસ્થ જીવનશૈલી પ્રોત્સાહન આપવા માટે પ્રયાસરત છે। માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે સ્વાસ્થ્ય અને કલ્યાણ ક્ષેત્રે વૈશ્વિક માપદંડો પ્રસ્થાપિત કર્યા છે। 2023માં સુરત ખાતે યોજાયેલો રેકોર્ડ બ્રેકિંગ યોગ કાર્યક્રમ ગુજરાતની સમુદાયને એકજૂટ કરવાની ક્ષમતાનું પ્રતીક છે। મેદસ્વીતા નિવારણ અને માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરી ગુજરાત સરકારે રાષ્ટ્ર અને વિશ્વ માટે એક ઉદાહરણ પૂરું પાડ્યું છે। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સૌ નાગરિકોને 3 મે 2025ના યોગ સંવાદ અને 4 મે 2025ના યોગ શિબિરમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા આમંત્રણ આપે છે। આ કાર્યક્રમના યોગને અપનાવવા, સમાન વિચારધારા ધરાવતા લોકો સાથે જોડાવા અને સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાતના સ્વપ્નમાં યોગદાન આપવાની અનોખી તક આપે છે। રિપોર્ટર તરુણભાઈ હરસોરા, સુરત। સૌનું સ્વાગત છે। યોગ ભારતીય સંસ્કૃતિની દેન છે। આપણા ઋષિ મુનિઓ યોગ, આયુર્વેદ અને ધ્યાનના સહારે 200 વર્ષ સ્વસ્થ જીવન જીવતા હતા। અત્યારે બેઠાડું જીવન, કસરતનો અભાવ અને માનસિક તણાવના લીધે રોગો વધ્યા છે। એનું સમાધાન છે યોગ। આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીના લીધે 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાય છે। એ આપણા સૌ ભારતીયો માટે ગર્વ અને ગૌરવની વાત છે। એમના સંકલ્પને સાકાર કરવા માટે ગુજરાત રાજ્ય સરકારે ગુજરાત યોગ બોર્ડનું ગઠન કર્યું છે અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી અત્યાર સુધી અમે 1.5 લાખ યોગા ટ્રેનરો તૈયાર કર્યા છે। 2 ગિનિસ બુક વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા છે। મિત્રો, અમારું મકસદ છે કે ગુજરાતમાં 10 લાખ યોગા ટ્રેનરો તૈયાર કરવાના અને ગામડે ગામડે સોસાયટી યોગ વર્ગ ચાલે, જેથી એક પણ વ્યક્તિ રોગી ના થાય, દરેક વ્યક્તિ નિરોગી જીવન જીવે। એ ભાવથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સતત કામ કરે છે। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં, આદરણીય હર્ષભાઈ સંઘવીજીના નિર્દેશનમાં કામ કરે છે। સુરત શહેરમાં અમારે 3 અને 4 મે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના 2 કાર્યક્રમ યોજાયા છે, જેમાં પહેલું કાર્યક્રમ 3 તારીખે સાંજે વરાછા સુરતમાં સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાતના અભિયાનના અંતર્ગત અવેરનેસનો કાર્યક્રમ યોજાયો છે કે મોટાપાના શું કારણ છે, એના નિવારણ શું છે, યોગ દ્વારા કેવી રીતે મેદસ્વીતાથી આપણે મુક્ત થઈ શકીએ છીએ। અને અમારા પાસે એવા હજારો ઉદાહરણ છે જે 5, 10, 15, 20 કિલો અમે વજન યોગથી ઓછું કરાવીએ છીએ। અને સાથે સાથે આઈડીવાયના પણ કાર્યક્રમો છે। તો સવારે 4 તારીખે 5:30 થી 7:30 વાગે DRB કોલેજ વેશુમાં આઈડીવાય કાર્યક્રમ અને મેદસ્વીતા મુક્ત અભિયાનના પ્રેક્ટિકલ અમે આસનો યોગાસન કરાવવાના છીએ। તો આપના માધ્યમથી હું સમસ્ત સુરત અને ગુજરાતની જનતાને આહ્વાન કરવા માગું છું કે યોગ આપણી સંસ્કૃતિ છે। યોગ આખા વિશ્વને ભારતીય સંસ્કૃતિની અમૂલ ભેટ છે। આપણે પણ બધા સાથે મળીને યોગી બનીએ, નિરોગી બનીએ, સમાજ માટે સહયોગી અને રાષ્ટ્ર માટે ઉપયોગી બનીએ। ધન્યવાદ। આપનો કોઈ પ્રશ્ન હોય તો આપ પૂછી શકીશું। ગુજરાત રાજ્ય યોગ બોર્ડની સ્થાપના થઈ અને 5 વર્ષ પૂર્ણ થયા છે। સારા ગુજરાતની અંદર યોગનો પ્રસાર અને પ્રચાર થાય અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ગુજરાતની આમ જનતાની સ્વાસ્થ્ય અને નિરોગી જીવન જીવે એ ઉદ્દેશથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડની સ્થાપના કરવામાં આવી છે। સ્થાપનાથી પ્રથમ જ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન તરીકે યશસ્વી અને ઉર્જાવાન યોગ સેવક શ્રી શિષપાલજી રાજપૂત પ્રથમ જ ચેરમેન તરીકે નિયુક્ત થયા છે। પ્રથમ એમની
3 વર્ષની ટર્મ પૂર્ણ થયા બાદ ગુજરાત સરકારે પુનઃ બીજા 3 વર્ષ માટે એમની નિયુક્તિ કરેલી છે. માનનીય ચેરમેન સાહેબ જે યોગ સેવક શિષપાલજી તરીકે સારા ગુજરાતની અંદર ખૂબ જ ખ્યાતિ ધરાવે છે. 20 લાખથી વધારે યોગના પ્રેમીઓને યોગની શિક્ષા અને યોગ શિબિરો લીધી છે.